ફાઇનલી ગાઈસ મેશવાને તો જઈને આવી ગયો. એક દાડો જઈ ને બીજા દાડા આવતો રહે છે. શિખર ઈહુ લાડવા ગાલ્યા છે. અમારા બીમાર થઈ ગયો તો ખબર લેવા જતો. કોણ બીમાર થઈ ગયું? અમાર ભાભી. ઓહ તો એ તો બીમાર નતો થઈ ગયો કા? હા તાને મેશુની મમ્મી. તમે તો બીમાર નતો થઈ ગયો કા? ફાઇનલી ગાઈસ શું કરો? હા ખીચડી વઘારો. તો ગાઈસ કન ખીચડી વઘારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અમે ખેતરમાં જઈ લેબડો લઈને આવીએ. ગેસ ખરો મોગો પડી જાય. હા આયરો ગેસ મોગો પડી જાય. શેમ તાન બાર નહીં લાગતો ગેસ લાવવાનો તો પણ શાણ લાવે નોંધાય તો પણ શાણ આવે. લાવતા નહીં ગેસ નોંધાય. આ વાત તો હટલા નહીં જવાનું કાલે જવાનું છે. હજવારી કાલે આવી જાવ. હેડો હોજી લેતા આવું ગોમમાંથી. ગોમમાં લેતા આવું હોજ. હા શું કીધા હોજ લેતા આવું ફાઇનલ. ફાઇનલ હોજ હંજવારી આવી જાવ. હું યાદ કરાય પાછો. હા હા યાદ એ કરાવજો ને હોજ હંજવારી આવી જાવ. તો કઈ બા તો ખાટલા ઉપર ચડી ગયો છે. બાજરી ઉપર તો ભોય પડશે ને લઈને તો ટોટીઓ છોકરો ઊંઘી દે એટલે દયનું કરવાનું. નોકરી બંધ થઈ જાય ને આજે નોકરી ચાલુ થઈ જાય. હુપડું લઈને ભોય ના પડો ને કે ભાગી નાખશો પગ. ભાગી નાખી તો દવાખાનું કરાવશું તારે શું કરવાનું? હા શું હા પગ ભાગી જાય તો દવાખાનું કરાવવું પડે. દવાખાનું શું કરાત? ઓ બાજરી તો ઢોળાય છે ને શું થાય તો પણ આ હવે ભોય તો જો કોઈ તો ઢગલાતી ને હશે તો એ તો તારા વેરાય તો ખર ભાઈ યાદ હું વેરાત કરું એમ થોડું વેરાતું હ વેરાય તારા તો હા કોણ નહીં હા ફોન શેતાજી વહેલા વહેલા નહીં ગયા પકલો મેલવા જતું નહીં પોકે હજી કેટલા વાગ્યા પગ 11 સાડા 11 છે. 12 વાગ્યાથી નોકરી છે ઘર નહીં 3 વાગે જવાનું નોકરી. 3 વાગે નોકરી જવાનું અને રાતે 12 વાગે નોકરી પૂરું થાય. હા ખાવાના ટાઈમ ખાવા મળી જાય. હું 7 વાગે એટલે હોજ ખાવાનું મળી જાય. હોજ 7 વાગે ખાવાનું મળી જાય પછી નોકરી જતું રહેવાનું પછી રાતે 12 વાગે આવતી આવીને ઊંઘી જવાનું. ઓહો હો તો એ તો બાજરીના નેસા ઢગલા કરો. હા શું છે? હા શેમ શેમ મસ્ત એટલે મરસો પેલો ગરમા ગરમ તીખો દે. ઓય રે તો મને નાખશો તો ને ખીચડી ખાઈ એકશો તો પેલા શેકાઈ ગયો હવે અને રોધવાનું નહીં. આ તો ખાલી હાલ ખાવા માટે એવું છે. તો ચલો એકણ ખીચડી વઘારવાનું કોમ ચાલુ છે અને આપણે ગાયો પઈ દઈએ અને ગાયો પઈ અને લેબડો નાખી દઈએ. એ ના જ નાખવાનો છે ને લેબડો. હા કોઈલા પાછા પાણી પછી નાખી દે. નહીં બધો એમ પાણી તો પીવો તારે નહીં પીવું. 2 ગાયો પી નાખું 2 3 પી નાખું પેલો હોજ. હા પેલા પી લઉં કે પછી લેબડું નાખું. તો ચલો આપણે જતા રહીએ ગાયો પાવા માટે અને બા તો એકણ બાજરી ઉપર છે દયણું કરવાનું છે એટલા અને નિયા તો ઊંઘી દે શરદી થઈ દે. તો ચલો આપણે ગાયો પી નાખીએ. તો કાંઈ મમ્મી જતી રહેશે ગાય દોવા માટે. હું એ ગાય દોવા માટે આવી ગયો છું ને મમ્મી. પેલી ગાય તો વાત આમ કઈ કીધી તો હાલ તો એક જ ગાય દોવાની છે 2 હેક્ટર હાલ જ નહીં મમ્મી. તો અમે મમ્મી 2 ગાય દોઈએ છીએ. આવું પેલી ગાય વિવાહ હજી મમ્મી છેલ્લા દાડા છેડી વિવાહ. તો ચલો અમે મમ્મી 2 ગાય દોઈ નાખીએ હવે રે. તો ફાઇનલી ગાઈસ મેશવાને તો જઈને આવી ગયો. એક દાડો જઈ ને બીજા દાડા આવતો રહે છે. શિખર ઈહુ લાડવા ગાલ્યા છે. અમારા બીમાર થઈ ગયો તો ખબર લેવા જતો. કોણ બીમાર થઈ ગયું?
માર ભાભી ઓહ તો એ તો બીમાર નતો થઈ ગયો કા હા તાને મેસુની મમ્મી તમે તો બીમાર નતો થઈ ગયો કા હા ક્ષમતા એ છેલ્લા ખંડમાં હાથ તો આવી ગયો મોજા હા આ બધા તો મોજા પહેરી છે બેઠી બધો હતો એટલે પહેરવા ઓલી પાડે છે સોડી બોલો મેશુ એ મેશુ अहिले જ એક વખત अहिले મેશુ તો કઈ મેશવાને તો આવી ગયો છે અને પ્રકાશ લેવા ગયો એ માથા પર ફેરાવજે શું શું ટોપી આ રહી શું અંકલ ઓ મારા આવી દે ના ઓમ એ ઓમ છે પણ આ રીએ છે ને એ ઓમ વાળી કાઢવાનો ઓકે પ્રકાશ અંકલ છે મારા આવી જાય તો ના આવે સૃષ્ટિ તો આવી જાય હા સૃષ્ટિ તારા આવી જાય એ સૃષ્ટિ ચમરી વાણી છે હા સૃષ્ટિ ચમરી સોણી સૃષ્ટિનું થયું હા મમ્મી હા પ્રકાશ સૃષ્ટિનું થયું આ હવે શેડ ગઈ તો શીખર તાવ આવી ગયો સૃષ્ટિને વેસ્ટલેટ વધારે લે આ ટોપી પહેર નાખે વેસ્ટલેટ કહું છે મશીન ચલા પડી જાય કે મશીન સિંગલ કહું તો આટલું થારે જી કહું છે કે ઓ તારા ગવાન છે એ અય કદના જીવાળા જી બેની જા કોસ બારી કર હા લે ના આમ રાખ ઓ પ્રકાશ પાંચ વાળી આમ બે કે હાઉ પેલા જૂના ફોનમાં છે ને રેકોર્ડિંગ કરી મેલ લ્યો હમણાં પેલા તો થોડી વાર રહી જો હો આયા હવે તો અને રોક હાઉ ટાઈમ જપલો લે દાવજા આપણે ભરવા હા ના હા ના બેડો શિયો અને 10 વાળી આપણે તાજવાનું પેલો ગારનો આવજો હા ગાંડો લેકા ઓ ટોપી એ ગુજા માઈ એ ભય પડે કોણ મોળવે ફરતા છે હા અરે વગાડે તો જી તો ચલો ફાઇનલી ગાઈસ પૈકન તો શાક કાપવાનું ચાલુ થયું તો અમે શાક અમારી છે એટલે ઓ ફુલેવારી આવી ગઈ છે મેં લે ખાવ ખાઈ માં બે બટાકો પડતી એના ભેગો પડે છે અંદર બટાકો તો ગિલોળીને બટાકો કરી દો આ તો પ્રકાશને લીધું મને તો ખબર નહીં હું લીધું છે ગિલોળી એકલી લીધી છે એકલી લેવાય એકલી પાકી તાણી નથી એકલી લીધી ગિલોળી એકલી મગજ નહીં તપેલી તો ધોતા ફાસ નું મોય મોય યાર એ તો આવી રહ્યો કાંઈ નહીં આવી ધોતા નહીં ફાવા પાસ રહ્યો આવી જાય તપેલી જો ને ધોવાની મોટી તપેલી તો એકન શાક મળે છે અને આ સાઈડ રોટલા થઈ રહ્યા છે થઈ ગયા રોટલા છેલ્લો મારા હાથ થાક લાગે મશીન લાવો લાવો કે રોટલા કરવાનું મશીન આવે ના આવે તો ગવાનો બાકી છે ओ क्या हुआ हाँ क्या रो છો હેડો હો બાર હેડો બે દાડા રહીશ પછી વહી આવી જઈશ પછી રોવું છું હવે થોડા તેડતા હું 2 દાડા રહીને આવી જશો નહીં તેડવી લાબાન સર ગિલોળી કપાઈ હતી ઓ રોટલો ફેવરે નકર બળી જવાનું કાળો ડૂસ થઈ જાય નહીં થયો પણ આ થઈ જાય તો કહે ગિલોળી કપાઈ રવાઈ શકું ફૂલ આપવાનું છે બટાકો તો ચલો આપણે લેતા આવીએ બટાકો તો આપણે આવીએ છીએ બટાકો લેવા માટે બાને તો ઊંઘ્યો છે નિયાએ ઊંઘી દી છે બાએ ઊંઘ્યો છે અને મેં સૃષ્ટિ તો ઊંઘી જ જઈશ બટાકો લેવા આવ્યો ઓ આ મરચો કોણ લાવ્યું મરચો કોણ લાવ્યું મરચો હા આ મરચો કોણ લાવ્યું મરચો 500 જેવા સંધી બા પણ એ હું કરા કરું હું બતાવું તું બતાવવાનો થોડો છે એમ કહું કોણ લાવ્યું એમ કહું છું આવું લઈ જઉં હું તો આ બે બટાકો છે ગિલોળી છે અને થોડો મરચો મિક્સ શાક થઈ રહ્યો તો આપણે લઈ જઈએ બધું મિક્સ થઈ જાય ને એટલા માટે આ કોણ લાવ્યું મરચો હું તો મરચો લઈને આવ્યો શું કરવા મોય કાપા આમાં શું આમાં શું તાર હું તો લઈને આવ્યો
મોય મૂકી દઉં ભેગો. તો ચલો આપણે જઈએ હોય કંઈ શાક બને એટલી કે જીવાય ગવાનો રોટલો બનાવવાનો બાકી છે. બાજરીના બની ગયા છે. તો ફાઇનલી ગાઈ ખાવાનું તૈયાર થઈ ગયું છે. ગિલોળીનું શાક, ગિલોળી બટાકું અને બાજરીના રોટલા. અને કાંઈ તો દહીં લેવા જો. છાશ આપણે તો છાશ ખાવી પડશે ભાઈ. હું અમૂલ નહીં લાગે. તો કાંઈ ચલો આવું ખાવા માટે બેસીએ છીએ. પ્રકાશ તાર નહીં કાઢવાનું શાક કાઢ લેતા હેડો. ચલો મારે તો કાઢી દીધું છે લે. તો કાંઈ ચલો અમે ખાવા માટે બેસીએ છીએ. અમે પ્રકાશ છાશ બનાવે છે. અમે બનાવવા જ ના હોય તો તૈયાર જ હોય. દહીં એટલે દહીં ને છાશ ને બાજરીના રોટલા ને ગિલોળી બટાકો ને ઘી એ લાવજો. મારે થોડું ઘી નાખવું. બધું મજા આવે ખાવાની. શિયાળામાં તો દાબીને ખાવા દો ને. લેવું તમારે ઘી? શોકન છે ઘી? ઓમાં છે? ઓમાં ના ઓમો હા ચટણી એ ચટણી એ છે ને બધું છે. સિંગ તેલ છે. સિંગ તેલ તો શું ના હા. તો કાંઈ ચલો આવું ખાઈ લઈએ.